હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જે લોકો 12th પછી ડિગ્રીમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકો માટેની નવી ડેટ્સ આવી ગઈ છે. જેવી રીતે આપણે સવારે વિડીયો બનાવ્યો હતો કે નવી ડેટ્સ આવવાની છે, તો એની નવી ડેટ્સ બેટા આવી ગઈ છે. અને તમે બેટા 12th પછી જો ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના છો તો તમારા માટે સ્કોલરશિપ બહુ અગત્યનું રહેશે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક એવી જબરદસ્ત સ્કોલરશિપ છે, બરોબર, જેમાં તમે લોકો એપ્લાય કરી શકો છો. અને એ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો, બિકોઝ એમાં બધી સ્કોલરશિપ છે એ ચેનલ પર આવવાની છે. મેં એક નવી ચેનલની શરૂઆત કરી છે. ફટાફટ તમે જઈને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને એમાં એક વિડીયો છે જે સ્કોલરશિપ લોન્ચ થઈ ગઈ છે અને શોર્ટ ટાઈમમાં એ ક્લોઝ પણ થવાની છે. ઓકે, તો વિડીયો એનો ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ને બીજા ઘણા વિડીયો આવશે ને આજે પણ વિડીયો આવવાનો છે. બેટા પહેલાં આપણે જે લોકોને હજુ એસીપીસીમાં બાકી હોય રજિસ્ટ્રેશન કરાવવાનું, તો એ 19 જૂનથી 18 જુલાઈની વચ્ચે કરી શકે છે. 19 જૂનથી 18 જુલાઈ. એના પછી તમારું જે મેરિટ લિસ્ટ છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આધારે તમારું જે મેરિટ લિસ્ટ છે 22 જુલાઈએ આવવાનું છે. અને તમારો જે રાઉન્ડ 2 જે છે 22 જુલાઈ સ્ટાર્ટ થશે. પહેલા રાઉન્ડ 2 હતો એ 24 જુલાઈ સ્ટાર્ટ થવાનો હતો, એને 26 જુલાઈ સ્ટાર્ટ થવાનો હતો. એની જગ્યાએ હવે 22 જુલાઈ તમારો રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે. 22 જુલાઈએ યા તો પછી 22 જુલાઈ તમારા એસીપીસીના એકાઉન્ટમાં તમે જે લોગિન આઈડી પાસવર્ડ છે એ તમે લોગિન કરશો અને અંદર જોશો તો તમારા એકાઉન્ટમાં બતાવશે કે તમારે રાઉન્ડ 2માં જવું છે કે નહીં. તમે એક્સેપ્ટ કરશો તો તમે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરશો, તમે રિજેક્ટ કરશો તો તમે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ કરી શકશો નહીં. એક્સેપ્ટ અથવા રિજેક્ટ બેમાંથી કશું નહીં કરો તો બાય ડિફોલ્ટ તમે લોકો એ રિજેક્ટ કહેવાશે. તો એ એક્સેપ્ટ અને રિજેક્ટ ક્યાં સુધી કરી શકો? તો ક્યાં સુધી? 24 જુલાઈ સુધી. કેમ કે 24 જુલાઈ સુધી રાત્રે 12 વાગ્યા સુધી ચોઇસ ફિલિંગ ચાલુ હશે. તો તમે 24 જુલાઈ રાત્રે 12 વાગ્યા સુધી એક્સેપ્ટ કરીને ચોઇસ ફિલિંગ કરી શકો છો. રિજેક્ટ કરશો તો રાઉન્ડ 2માં તમે પાર્ટિસિપેટ નહીં કરી શકો. રાઉન્ડ 1માં તમારી જે કોલેજ મળી હશે તમારી ફાઇનલ ગણાશે. બરાબર. 26મી એનું રિઝલ્ટ આવશે. એમાં તમારે ટોકન ફી ભરવાની લાસ્ટ ડેટ 28 જુલાઈ છે. બરાબર. એમાં તમારે વિથડ્રો કરવું તો એની બી લાસ્ટ ડેટ 28 જુલાઈ છે. પછી રાઉન્ડ 3 સ્ટાર્ટ થશે 30 જુલાઈ. 30 જુલાઈ તમારો જે રાઉન્ડ 3 સ્ટાર્ટ થશે અને 30 અને 31 જુલાઈ 2 દિવસ તમારો રાઉન્ડ 3 ચાલુ રહેશે. 2 ઓગસ્ટ એનું રિઝલ્ટ આવશે. એમાં તમારે ટોકન ફી ભરવાનું 4 ઓગસ્ટે થશે. બરોબર છે. અને ઓનલાઈન એડમિશન પ્રક્રિયા જે છે અહીંયા આગળ પછી 8 ઓગસ્ટે બીજી સ્ટાર્ટ થશે, જે નોન રિપોર્ટેડ હશે. નોન રિપોર્ટેડ મતલબ કે 8 ઓગસ્ટે ખાલી પડી રહેલી ગવર્મેન્ટ કોલેજની બેઠકોનું કાઉન્સેલિંગ સ્ટાર્ટ થશે. બરાબર. વેકેન્ટ સીટ કહેવાય રજિસ્ટ્રેશન. બરોબર છે. એમાં નોન એલોટમેન્ટ સીટ્સ, નોન ગુજકે જેડબલ નોટ રજિસ્ટર કેન્ડિડેટ્સ માટે કામ આવશે 5 થી 9 ઓગસ્ટની વચ્ચે. અને અહીંયા આગળ તમે જોશો 12 ઓગસ્ટે જે કાઉન્સેલિંગ ફોર એડમિશન ટુ વેકેન્ટ સીટ, વેકેન્ટ કોટા રાઉન્ડ 12 ઓગસ્ટે સ્ટાર્ટ થશે. એટલે હાલ મોટું આપણે ગણીને ચાલવાનું છે કે તમારા લોકો 22 જુલાઈ તમારો રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે. ઠીક છે. થેન્ક યુ સો મચ. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, ભૂલતા નહીં. બાય.